ભાવનગરમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરાયું છે। શહેરના અકવાડા વિસ્તારમાં આવેલા સજાનંદ ગ્રુપ ઓફ સંસ્થાના પરિસરમાં યોગ શિબિર યોજાઈ હતી। મોટી સંખ્યામાં નાગરિકો, અધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। યોગ શિબિરનો મુખ્ય હેતુ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાનો। સ્વચ્છતા માત્ર પર્યાવરણ માટે નહીં પરંતુ સ્વચ્છ જીવન માટે પણ અનિવાર્ય છે। શિબિર દરમિયાન 200 થી વધુ મેડિકલ સંસ્થાના વિદ્યાર્થીઓ યોગ કર્યો હતો। આ અવસરે પીઆઈયુ ભાવનગરના પ્રોજેક્ટ ડાયરેક્ટર પણ યોગ કર્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે હિરેન ભાયણી, ભાવનગર। નમસ્કાર, હું જાનવી મહેતા। આજે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પીઆઈયુ ભાવનગરમાં સ્વચ્છોત્સવ 2025 સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં અમે લોકોએ યોગ શિબિર કરી અને એનું સેલિબ્રેશન કર્યું હતું। જે અંતર્ગત કલથિયા ગ્રુપ, શ્રી સહજાનંદ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમને સહયોગ પ્રાપ્ત થયો છે। સાથે સાથે ગુજરાત જિલ્લા રમતગમત કચેરી દ્વારા પણ અમને સારો એવો સહયોગ પ્રાપ્ત થયો છે। સાથે સાથે સ્વચ્છતાનો મેસેજ સ્વસ્થતા સાથે પણ સંકળાયેલો છે, એટલે સ્વચ્છ ભારતની સાથે સ્વસ્થ ભારત પણ જરૂરી છે। આ મેસેજ અમે લોકોએ ફોરવર્ડ કરવા માટે આજે ભવ્ય યોગ શિબિરનું આયોજન કરી અને આ મેસેજ જન જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। અને ફરી એક વખત હું કહીશ, स्वच्छ भारत स्वस्थ भारत। मेरा नाम विदित जैन है, परियोजना निदेशक भावनगर NHAI। आज भारत सरकार के स्वच्छता ही सेवा अभियान के तहत हमने एक कार्यक्रम आयोजित किया, जिसमें हमें इंस्टीट्यूट ने सहयोग किया और DSO साहब ने सहयोग किया और यहाँ पे मेडिकल स्टूडेंट्स बहुत संख्या में उपस्थित हुए और बहुत ही सहज आनंद के साथ उन्होंने योग किया। इस साल की थीम है स्वच्छोत्सव, जिसमें स्वच्छता और उत्सव दोनों का सम्मेलन है और आज ये योग दिवस उसी तरीके से मनाया गया है। उत्सव के साथ बहुत ही हर्षोल्लास के साथ यहाँ पे लोगों ने पार्टिसिपेट किया। सर, आम जनता के लिए स्वच्छता के बारे में क्या कहेंगे आप? आम जनता के बारे में वही है जो सब जानते हैं। मेरे पास अलग से कुछ कहने के लिए नहीं है। हम लोग अपने आप को बाहर से और अंदर से अपने आसपास के वातावरण को सही रखें और जैसे जैसे उम्र बढ़ती है ये बात और धीरे धीरे समझ में आती है। आज यहाँ पे कम उम्र के कॉलेज के स्टूडेंट्स काफ़ी थे, लेकिन उनको देख के भी हमें ऐसा लगा है कि वो भी ये बात बहुत अच्छे से समझते हैं। इतने लंबे कार्यक्रम में भी उन्होंने बहुत तल्लीनता से और संयम से यहाँ पे अपने आप को काबू रखा और वो उनके शांत मन को भी बताता है।